પાટણના સિદ્ધપુરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિનો આરોપ। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો સિદ્ધપુરમાં ગેરરીતિનો આરોપ। અમિત ચાવડાના આરોપ પર સિદ્ધપુર તાલુકા ભાજપનો પલટવાર। તાલુકા ભાજપ પ્રમુખે બૂથિયા મતદારોની યાદી જાહેર કરી। 130થી વધુ મતદાર બે જગ્યાએ મતદાન કરતા હોવાનો દાવો। હજુ પણ મોટી સંખ્યામાં બૂથિયા મતદાર આવશે સામે તેવો દાવો મુકેશ ચૌધરીએ કર્યો। એ અમિતભાઈના જે આક્ષેપને ખંડન કરીએ છીએ ને એમને સચોટ જવાબ આપવા માંગીએ છીએ કે તમે બિલકુલ ખોટા છો। આ એક ચૂંટણી પંચની પ્રક્રિયા છે અને ચૂંટણી પંચને જે અયોગ્ય લાગ્યું એ મુજબ કાર્યવાહી કરે છે અને પુરાવા એવા છે કે જે વ્યક્તિની એ વાત કરી રહ્યા છે કે ખોટી એફઆઈઆર થઈ છે તો એ વ્યક્તિનું નામ સિદ્ધપુર વિધાનસભામાં પણ ચાલે છે અને મુંબઈ વિધાનસભાની અંદર પણ ચાલે છે। બે એપિક કાર્ડ ધરાવે છે અને જ્યારે આવા વ્યક્તિના વિરુદ્ધમાં તંત્ર કાર્યવાહી કરતું હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી કે જે હંમેશા ખોટાને સાથ સહકાર આપવા તો ટેવાયેલી જ છે એટલે એનો તો અમને વાંધો નથી, પણ આપના માધ્યમથી અમે પ્રજાને સત્ય હકીકત જણાવવા માગીએ છીએ કે કોંગ્રેસ આવા ખોટી પોતાની વોટ બેંક બચાવવા માટે એના પ્રદેશ અધ્યક્ષ જ્યારે હવાતિયા મારી રહ્યા હોય ત્યારે અમે પુરાવા સાથે વાત કરીએ છીએ કે ડબલ નામ ધરાવનાર અમારી પાસે ડબલ એપિક કાર્ડ પણ એ વ્યક્તિનું અહીંયા અમારી જોડે પુરાવા તરીકે અમે મેળવ્યું છે। ત્યારે આવા વ્યક્તિઓને બચાવવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે જે વિડીયો જાહેર કર્યો છે એ ખરેખર નિંદનીય છે।